નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચતુષ્કોણની સમજ એ પ્રકરણ ઉપર આજે આપણે સમજી રહ્યા. હવે આપણા બધાના ધ્યાનમાં છે કે કાગળ છે, આપણે નોટનો કોઈ પણ કાગળ લઈએ તો એક સમતલની પ્રતિકૃતિ છે. સમતલ કોને કહેવાય? તો કોઈ પણ કાગળ લઈએ અને એ કાગળ આપણા હાથમાં હોય એને આપણે સમતલની પ્રતિકૃતિ કહી શકાય. હવે કાગળ ઉપર જુદા જુદા બિંદુઓ મૂકી અને તેને પેન્સિલ વડે જોડતા આપણને સમતલીય વક્ર મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે કાગળ ઉપર આ 3 બિંદુઓ મૂક્યા. હવે આ 3 બિંદુઓને પેન્સિલની મદદથી જોડતા જે પણ વક્ર મળે છે એને આપણે સમતલીય વક્ર કહીએ છીએ. અહીંયા આપણે ત્રિકોણની આકૃતિ જોઈ શકીએ છીએ. ત્યાર પછી નોટબુકની અંદર 4 બિંદુ મૂક્યા. આ 4 બિંદુને પેન્સિલ વડે જોડતા આપણને જે આકૃતિ મળે એને પણ આપણે સમતલીય વક્ર કહીશું. તો આ પ્રકારે જુદા જુદા બિંદુઓને પેન્સિલ વડે જોડતા જે પણ વક્ર મળે છે તેને આપણે સમતલીય વક્ર કહીએ છીએ. હવે બહુકોણ કોને કહેવાય? તો ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. અહીંયા બહુકોણની બે આકૃતિ આપણે બતાવેલી છે. તો આ જે બહુકોણની આકૃતિ છે, અહીંયા જે વક્ર જે બને છે એને આપણે બહુકોણ કહીએ છીએ. અને બંને આકૃતિઓ બંધ છે. અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે રેખાખંડથી બનતા સાદા બંધ વક્ર. તો આ બંને બંધ વક્ર છે અને જેને આપણે બહુકોણ કહીએ છીએ. પણ અહીંયા જે બે આકૃતિ આપણને આપેલી છે તે બહુકોણ નથી, કારણ કે આ બહુકોણ છે અહીંયાથી ખુલ્લું છે, એટલે કે આ બહુકોણ બંધ નથી. એટલા માટે આ વક્ર છે એને આપણે બહુકોણ કહી શકશું નહીં. હવે અલગ અલગ બહુકોણનું વર્ગીકરણ કરીએ તો બહુકોણનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય? તો બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા કેટલી છે એના ઉપરથી બહુકોણનું બહુકોણ જે છે એનું વર્ગીકરણ આપણે બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા ઉપરથી કરી શકીએ. અહીંયા આપણે 3 બાજુઓ હોય અથવા તો 3 શિરોબિંદુ હોય એવી આકૃતિને ત્રિકોણ કહીએ છીએ. નાના ધોરણમાં આપણે આ આકૃતિ જે છે એ ભણી આવ્યા છીએ. અહીં 3 બાજુઓ જોઈ શકીએ તો AB, રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC એ 3 બાજુઓ છે. 3 શિરોબિંદુ જોઈએ તો A, B અને C આ 3 શિરોબિંદુ છે. પછી આકૃતિનું નામ આપણે ત્રિકોણ કહીએ છીએ, એટલે કે 3 ખૂણા બને. તો 3 ખૂણાના પણ અહીંયા નંબર આપેલા છે. એક ખૂણો 1 નંબરનો, 2 અને 3. તો 3 ખૂણા બને છે એટલે પણ આ આકૃતિનું નામ આપણે ત્રિકોણ કહીએ છીએ. તો 3 બાજુ હોય, 3 શિરોબિંદુ હોય અથવા તો 3 ખૂણા હોય એવી આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ. હવે 4 બાજુ હોય અથવા તો 4 શિરોબિંદુ હોય એવી આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. અહીં એક આકૃતિ આપણને આપેલી છે. 4 શિરોબિંદુ A, B, C અને D એ જોડવાથી આપણને ચતુષ્કોણ ABCD મળે છે. 4 બાજુઓ જોઈએ તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD આ 4 બાજુઓ આવેલી છે. ચતુષ્કોણ આકૃતિનું નામ છે એટલે કે 4 ખૂણા છે. તો અહીં ખૂણો નંબર 1, ખૂણો નંબર 2, ખૂણો નંબર 3, ખૂણો નંબર 4. તો આ પ્રકારે 4 ખૂણા પણ આપેલા છે. તો આ પ્રકારે જે આકૃતિમાં 4 ખૂણા હોઈ શકે અથવા 4 શિરોબિંદુ અથવા તો 4 રેખાખંડો એવી આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. પછી જે બહુકોણ છે એને 5 શિરોબિંદુ છે અથવા તો 5 બાજુઓ આપેલી છે અથવા તો 5 ખૂણા આપેલા છે
એવી આકૃતિને આપણે પંચકોણ કહીશું. અહીં આકૃતિની અંદર 5 શિરોબિંદુ A, B, C, D અને E આપેલા છે. ત્યાર પછી 5 બાજુઓ જોઈએ તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DE આ 5 બાજુ આપેલી છે. 5 ખૂણા જોઈએ તો ક્રમિક A પાસે એક ખૂણો નંબર 1 બને છે, B પાસે ખૂણા નંબર 2, C પાસે ખૂણા નંબર 3, E પાસે ખૂણા નંબર 4 અને 5. આ પ્રકારે ABCDE એ પ્રકારે 5 ખૂણા પણ અહીં બને છે. તો આકૃતિને આપણે પંચકોણ કહીશું. ત્યારબાદ 6 શિરોબિંદુ હોય અથવા 6 બાજુ હોય અથવા તો 6 ખૂણા હોય એવી આકૃતિને આપણે ષટકોણ કહીશું. બહુકોણનો એક પ્રકાર જેને આપણે ષટકોણ કહીશું. અહીં 6 શિરોબિંદુ A, B, C, D, E અને F આવેલા છે. પછી 6 બાજુ આવેલી છે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ EF. 6 ખૂણા પણ આપેલા છે. A પાસે ખૂણા નંબર 1, B પાસે ખૂણા નંબર 2, C પાસે ખૂણા નંબર 3, D પાસે ખૂણા નંબર 4, E પાસે ખૂણા નંબર 5 અને F પાસે ખૂણા નંબર 6. તો આ આકૃતિમાં 6 શિરોબિંદુ, 6 બાજુ અથવા 6 કોણ હોવાથી આ આકૃતિને આપણે ષટકોણ આપી કહીએ છીએ. ત્યાર પછી 7 શિરોબિંદુ, 7 બાજુઓ અથવા તો 7 ખૂણા હોય એવી આકૃતિને આપણે સપ્તકોણ કહીએ છીએ. ઉપરની આકૃતિઓની જેમ જ અહીં 7 બાજુઓ, 7 ખૂણા અને 7 શિરોબિંદુ આપેલા છે. એવી જ રીતના 8 શિરોબિંદુ, 8 બાજુ અથવા 8 ખૂણા હોય એવી આકૃતિને આપણે અષ્ટકોણ કહીએ છીએ. ઉપરની જેમ જ અહીં 8 બાજુ, 8 શિરોબિંદુ અને 8 ખૂણા આપેલા છે. તો આ પ્રકારે જેની n બાજુઓ હોય એવા બહુકોણને આપણે n કોણ નામ આપીશું. હવે વિકર્ણ કોને કહેવાય એ વિશે આપણે સમજ મેળવીએ. બે ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ હોય એને આપણે વિકર્ણ કહીએ છીએ. આકૃતિની અંદર જોઈએ તો ક્રમિક શિરોબિંદુ એટલે કે લાઈનમાં આવતા શિરોબિંદુ A, B, C અને D છે. ક્રમિક ન હોય એવા શિરોબિંદુ એટલે કે A પછી B આવે તો B મૂકી અને પછી C આવે. A અને C ને જોડતો રેખાખંડ AC એ વિકર્ણ છે. ત્યાર પછી B અને D એ પણ ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ PD એ પણ વિકર્ણ છે. એટલે રેખાખંડ AC અને રેખાખંડ BD આ વિકર્ણ છે. હવે અંદરનો ભાગ કોને કહેવાય તો કોઈ પણ આકૃતિ બંધ આપેલી હોય અહીંયાથી જે ડાર્ક કરેલો ભાગ આપણે જોઈ શકીએ છીએ તો એને આપણે અંદરનો ભાગ કહીશું. ત્યાર પછી આ જે આકૃતિ આપેલી છે એની બહાર જે ડાર્ક ભાગ કરેલો છે એ બધો જ જે છે એને આપણે બહારનો ભાગ કહીશું. હવે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય તો જે બંધ આકૃતિ જે બહુકોણના વિકર્ણો અંદરના ભાગમાં આવેલા એવા બહુકોણને આપણે બહિર્મુખ બહુકોણ કહીએ છીએ. અહીં ચતુષ્કોણ A, B, C અને D આપેલો છે. બે વિકર્ણ છે, રેખાખંડ AC અને રેખાખંડ BD. બંને આ આકૃતિના અંદરના ભાગમાં આવેલા છે તો આપણે આ બહુકોણને બહિર્મુખ બહુકોણ કહીશું. અહીં અલગ એક આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે જેનું નામકરણ છે A, B, C અને D. હવે આ આકૃતિમાં ક્રમિક ન હોય એવા બે શિરોબિંદુઓને જોડવાથી મળતો વિકર્ણ રેખાખંડ BD છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે આ વિકર્ણ છે એ આકૃતિના બહારના ભાગમાં આવેલો છે. તો આ બહારના ભાગમાં જે આકૃતિનો વિકર્ણ આવેલો હોય એવા
બહુકોણને આપણે અંતર્મુખ બહુકોણ કહીએ છીએ. હવે અંતિમ પ્રકાર કે નિયમિત બહુકોણ કોને કહેવાય? અહીં આપણે ત્રિકોણની આકૃતિ જોઈ શકીએ છીએ અને ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા છે. તો આવી બહુકોણની આકૃતિ હોય તો એને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. અહીં આકૃતિ આપણે જોઈ શકીએ છીએ તો બધી બાજુઓના માપ સરખા નથી એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આવી જે આકૃતિ છે, આવો જે બહુકોણ છે એને આપણે અનિયમિત બહુકોણ કહીએ છીએ.